હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એના જીટીયુના સિલેબસ અનુસારનો એક મેઇન ટોપિક દેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન. આ ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન ટોપિકની અંડર આવતો એક ટોપિક અથવા તો એક ઇક્વિપમેન્ટ દેટ મીન્સ કે હોલિંગ ઇક્વિપમેન્ટ, એની ઉપર આજના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ. હવે જો આજના વિડીયો લેક્ચરના મેજર લર્નિંગ પોઈન્ટ્સ ઉપર અથવા તો મુખ્ય ટોપિક્સ ઉપર વાત કરશું તો એમાં સૌપ્રથમ આવશે વોટ ઇઝ હોલિંગ ઇક્વિપમેન્ટ્સ, એટલે કે હોલિંગ ઇક્વિપમેન્ટ કેને કહેવામાં આવે છે, એનો ઉપયોગ શું હોય છે એ જોશું. અને ત્યાર પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હોલિંગ ઇક્વિપમેન્ટ કે જે અલગ અલગ પ્રકારના હોલિંગ માટે એટલે કે જે અર્થ મટીરિયલ છે, લૂઝ મટીરિયલ છે અથવા તો અલગ અલગ પ્રકારનું કન્સ્ટ્રક્શન મટીરિયલ છે અને ટ્રાન્સફર કરવા માટે જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એની ઉપર પછી અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ ઉપર ચર્ચા કરશો. હવે સૌપ્રથમ વાત કરીએ તો કે વોટ ઇઝ હોલિંગ ઇક્વિપમેન્ટ. તો હોલિંગ યુનિટ ટ્રાન્સપોર્ટ ધ અર્થ, એગ્રીગેટ, રોક ઓર કોલ એન્ડ અધર મટીરિયલ્સ. એટલે કે આ જે યુનિટ છે અથવા તો આ જે ઇક્વિપમેન્ટ છે એ શું છે, એનું મુખ્ય કાર્ય શું હોય છે કે ટ્રાન્સપોર્ટ કરવાનું. પણ શું ટ્રાન્સપોર્ટ કરવાનું તો કે અર્થ, એટલે કે અલગ અલગ પ્રકારના અર્થ મટીરિયલ હોય, રેતી છે, ત્યાર પછી એગ્રીગેટ છે, સોઇલ છે, રાઈટ. ત્યાર પછી જે કન્સ્ટ્રક્શનમાં જે ડિમોલેશન વર્ક થતું હોય તો ડિમોલેશન વર્કમાંથી જે બાય પ્રોડક્ટ તરીકે જે વસ્તુ નીકળે છે એ. ત્યાર પછી એગ્રીગેટ આવી જાય છે. ત્યાર પછી રોક. રોક એટલે જે ક્વેરીમાંથી જે આપણને રોક જે ફોર્મમાં મળે છે, કારણ કે રોક ઘણી જગ્યાએ યુઝ થતા હોય છે. રોક મેસ્ટરીસની અંદર રોકનો યુઝ થતો હોય છે. તે ઉપરાંત ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે કે ફ્લોરિંગ માટે જે માર્બલ્સ છે તો એ છે. તો એવા જે રોક્સ છે એને ક્વેરીમાંથી ટ્રાન્સફર કરીને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જવા માટે અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ સુધી લઈ જવા માટે. ત્યાર પછી ઓર એટલે કે કાચી ધાતુ. કાચી ધાતુની બીજી ભાષામાં કહીએ તો કાચી ધાતુના ખનીજો. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે તો એની જે ખાણ છે એટલે કે જે જગ્યાએથી જે માઇનમાંથી આપણને ઓર મળે છે એને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જવા માટે. તે ઉપરાંત કોલ એટલે કે કોલસાના ટ્રાન્સપોર્ટેશન માટે અને અધર જે કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ છે એના ટ્રાન્સપોર્ટેશન માટે આ પ્રકારના હોલિંગ ઇક્વિપમેન્ટ છે એનો ઉપયોગ થતો હોય છે. હોલિંગ યુનિટ્સ મે બી રોડ વ્હીકલ ઓર રેલ રોડ લોકોમોટિવ્સ. હવે મેજોરિટી કેસીસની અંદર જો કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન માટે જો વાત કરીએ તો જે ઇક્વિપમેન્ટ છે એ જનરલી રોડ વ્હીકલ્સ જ હોય છે હોલિંગ માટેના. પણ ઇન જનરલ પર્પઝની અંદર વાત કરીએ કે અલગ અલગ વસ્તુને ટ્રાન્સપોર્ટેશન માટે અધર ધેન ધ કન્સ્ટ્રક્શન પ્રોસેસ તો એના માટે કાં તો લોકોમોટિવ યુઝ થઈ શકે, દેટ મીન્સ કે રેલ એન્જિન્સ અથવા તો રેલવે ટ્રેક્સનો પણ યુઝ થઈ શકે છે અને બાય રોડ પણ થઈ શકે છે. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે પાવર પ્લાન્ટની અંદર જે કોલસો, જે થર્મલ પાવર પ્લાન્ટ છે તો એના ફ્યુઅલ તરીકે જે કોલ અથવા તો કોલસાનો ઉપયોગ થાય છે તો એના ટ્રાન્સપોર્ટેશન માટે રેલવેસનો યુઝ કરવામાં આવે છે. પર્ટિક્યુલર પ્લાન્ટ માટે પર્ટિક્યુલર ડેડિકેટેડ રેલવે ટ્રેક આપેલો હોય છે. શા માટે? કારણ કે જે પ્લાન્ટ છે એ જગ્યાએ કોલસાની રિક્વાયરમેન્ટ કેવી હોય છે, વધારે હોય છે, ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. તો એટલા માટે રોડ વ્હીકલ્સ ફિઝિબલ થતા નથી. પણ ઇન કમ્પેર ટુ જો આપણે કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન સાઇટની અંદર એવું છે કે ત્યાં એક જે રોડ છે, હોલિંગ રોડ છે, ફિક્સ હોતા નથી. દેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે તો એના પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ સુધી તમારે એ પોઈન્ટ સુધી તમારે મટીરિયલ છે એને ટ્રાન્સપોર્ટ કરવું પડશે. ત્યાર પછી તમારી મટીરિયલને ટ્રાન્સપોર્ટ કરવાની જે લોકેશન છે અથવા તો જે રોડ છે એ ચેન્જ થઈ જશે. તો એવા કેસીસમાં શું થશે કે તમે જ્યાં રેલ રોડ લોકોમોટિવ્સ છે એટલે કે રેલ ટ્રેકનો યુઝ નહીં કરી શકો, તમારે રોડ વ્હીલ્સનો યુઝ કરવો પડશે. એટલે મેજોરિટી કેસીસની અંદર કન્સ્ટ્રક્શન સાઇટની અંદર જે વ્હીકલ્સ યુઝ થાય છે એ ક્યાં હોય છે? રોડ વ્હીકલ્સ હોય છે. હવે જે હોલિંગ ઇક્વિપમેન્ટ છે કાં તો સેલ્ફ પાવર્ડ હોય છે અથવા તો ટ્રેક્ટરથી અથવા તો બીજા અધર પાવર્સ હોય છે, એટલે કે એક્સટર્નલ સોર્સથી એને પાવર આપવામાં આવતો હોય છે. સેલ્ફ પાવર ધેટ મીન્સ કે એક જ સિંગલ યુનિટ હોય છે કે જેની અંદર એન્જિન હોય છે, દેન આફ્ટર કંટ્રોલ યુનિટ્સ, ડ્રાઈવર માટેની કેબિન અને જે હોલિંગ માટેના જે કમ્પાર્ટમેન્ટ છે અથવા તો જેને કપ કહીએ અથવા તો જે કેબિન કહીએ એ આપેલી હોય છે. પણ એક્સટર્નલ પ્રોપેલ્ડ કહીએ અથવા તો એના કેસીસની અંદર શું હોય છે કે જે હોલિંગ યુનિટ છે
એ બે ભાગમાં ડિવાઈડ કરેલું હોય છે. એક પાર્ટ એવો હોય છે કે જેની અંદર એન્જિન, કંટ્રોલ અને ડ્રાઈવરની કેબિન હોય છે, જ્યારે બીજો પાર્ટ છે ટ્રેલરના ફોર્મમાં હોય છે. એટલે કે જે ટ્રેલર છે અને એન્જિન છે એકબીજા સાથે અટેચ અને ડીઅટેચ થઈ જતા હોય છે, જ્યારે સેલ્ફ પ્રોપેલની અંદર બધું સિંગલ યુનિટમાં હોય છે. હવે જો આગળ વાત કરીએ કે અલગ અલગ પ્રકારના અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ અથવા તો હોલિંગ ઇક્વિપમેન્ટની જો વાત કરીએ તો એના મુખ્ય 4 આવે છે: ટ્રક્સ, વેગન, ડમ્પર્સ અને કેબલ વે. પણ આ 4માંથી પણ સૌથી વધારે જો કોઈ યુઝ થતા હોય તો એ ક્યાં આવશે? ટ્રક્સ આવશે. કારણ કે મેજોરિટી કેસીસમાં જે હોલિંગ ઇક્વિપમેન્ટ છે એ ક્યાં યુઝ થાય છે? ટ્રક યુઝ થાય છે. ત્યાર પછી વેગન અને ડમ્પર્સ છે એક પ્રકારના ટ્રક્સ છે, જે આગળ આપણે જોશું. અને કેબલ વે છે એ રેર ઓફ રેર કેસમાં અને સ્પેશિયલ કેસીસની અંદર જ યુઝ થતો હોય છે. તો હવે વારા પરથી વારા આ 4 ઇક્વિપમેન્ટ છે એની ઉપર ચર્ચા કરશું. તો સૌપ્રથમ આવે છે ટ્રક્સ. તો ટ્રક્સની અંદર જોઈએ તો કે ટ્રક્સ આર હોલિંગ યુનિટ ધેટ પ્રોવાઇડ ધ ફેસિલિટી ઇન ટ્રાન્સપોર્ટિંગ excavated material, aggregate and other construction material and equipment from one place to other place. એટલે કે ટ્રક્સનું મુખ્ય કાર્ય શું છે? હોલિંગ ઇક્વિપમેન્ટના કાર્યની જેમ જ કે એક ફેસિલિટી પ્રોવાઈડ કરે. શું ટ્રાન્સપોર્ટ કરવા માટે? એક્સકેવેટેડ મટીરિયલ. એટલે કે એક્સકેવેશન દ્વારા અથવા તો એક્સકેવેટર્સ છે જે એક્સકેવેશન કરે છે મટીરિયલને, કોઈ જગ્યાએથી માટી છે અથવા તો રેતી છે એનું એક્સકેવેશન વર્ક કર્યું, ત્યાર પછી એને બીજી કોઈ જગ્યાએ કે જે જગ્યાએનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ કરવા માટે યુઝ થાય છે. દેન આફ્ટર એગ્રીકેટ છે, જે ક્રશર્સ છે ત્યાંથી એગ્રીકેટને કન્સ્ટ્રક્શન સાઇટ સુધી ટ્રાન્સફર કરવા માટે. દેન આફ્ટર અધર કન્સ્ટ્રક્શન મટીરિયલ. અધર કન્સ્ટ્રક્શન મટીરિયલ દેટ મીન્સ કે સિમેન્ટ છે, રિઇન્ફોર્સિંગ બાર છે, દેન આફ્ટર બ્રિક છે, સ્ટોન મેશનરી માટેની સ્ટોન્સ છે, દિવાલો કન્સ્ટ્રક્ટ કરવા માટે ફોર એક્ઝામ્પલ પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક્સ હોઈ શકે. દેન આફ્ટર આગળ વાત કરીએ તો સ્કેફોલ્ડિંગના વર્ક હોઈ શકે, સ્કેફોલ્ડિંગના કમ્પોનેન્ટ હોઈ શકે. તો બધી વસ્તુને ટ્રાન્સપોર્ટ કરવા માટે ટ્રક્સ છે એક યુનિવર્સલ હોલિંગ યુનિટ તરીકે વર્ક કરતું હોય છે. હવે એની આગળ વાત કરીએ તો કે દે પ્રોવાઈડ ધ રિલેટિવલી લો હોલિંગ કોસ્ટ ડ્યુ ટુ ધેર હાઈ ટ્રાવેલ સ્પીડ. એટલે કે બીજાની કમ્પેરમાં જે બીજા હોલિંગ યુનિટ છે એની કમ્પેરમાં ટ્રક શું છે તો કે ટ્રક છે એનું જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એટલે કે હોલિંગ કોસ્ટ છે કેવો હોય છે? ઓછો હોય છે. શા માટે? પહેલું તો કે ગ્રેટર ફ્લેક્સિબિલિટી આપે છે, એ ઓફ રોડ કે ઓન રોડ ચાલી શકે છે. અને બીજું કે એની સ્પીડ વધારે હોય છે. એટલે કે સ્પીડ વધારે હોવાને સાથે સાથે એની હાયર કેપેસિટી છે, ગ્રેટર ફ્લેક્સિબિલિટી છે, એના કારણે એ કોસ્ટ ઇફેક્ટિવ છે. અલ્ટિમેટલી કેવા થઈ જતા હોય છે? કોસ્ટ ઇફેક્ટિવ થઈ જતા હોય છે, જેને કારણે જે હોલિંગ કોસ્ટ છે ટોટલ એ અલ્ટિમેટલી શું થતો હોય છે? ઓછો થઈ જતો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે ધ વેટ કેપેસિટી મે લિમિટ ધ વોલ્યુમ ઓફ ધ લોડ ધેટ યુનિટ મે હોલ. ધેટ મીન્સ કે જે વેટની કેપેસિટી છે એ કેના ફોર્મમાં હોય છે? તો એ વોલ્યુમના ફોર્મમાં હોય છે. કેના ફોર્મમાં? વોલ્યુમના ફોર્મમાં આવે. વેટ અને વોલ્યુમ વચ્ચેનું રિલેશન સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ ટ્રક છે એની જે લોડ કેરિંગ કરવાની અથવા તો હોલ કરવાની કેપેસિટી છે એ 25 મીટર ક્યુબ જેટલી છે. તો 25 મીટર ક્યુબ જેટલી સ્પેસનું જે મટીરિયલ છે, કન્સ્ટ્રક્શન મટીરિયલ, ફોર એક્ઝામ્પલ એ એક્સકેવેટેડ મટીરિયલ છે કે એગ્રીકેટ છે, એને એ હોલ કરી શકશે. પણ એની સાથે સાથે એની લોડની કેપેસિટી છે, ફોર એક્ઝામ્પલ 25 મીટર ક્યુબ છે એ વોલ્યુમના ફોર્મમાં છે, જ્યારે 10 ટન છે એ ટોટલ લોડ બેરિંગ કેપેસિટી છે અથવા તો લોડ કેરિંગ કેપેસિટી છે. હવે અમુક કેસીસની અંદર એવું હોય કે અમુક મટીરિયલ છે ડેન્સ છે, એની ઘનતા વધારે છે એટલે કે વજનમાં ભારે છે. તો એવા મટીરિયલ છે એ શું થશે કે 25 મીટર ક્યુબ જેટલી જગ્યા નહીં રોકે પણ એ 10 ટન કરતાં વધારે હશે. તો એવા કેસીસની અંદર શું થાય છે કે આખું ટોટલ વોલ્યુમ કેપેસિટી, વોલ્યુમના ફોર્મમાં જે કેપેસિટી છે એ ઓક્યુપાઈડ થતી નથી, પણ વેટના ફોર્મમાં જે કેપેસિટી છે એ ઓક્યુપાઈડ થઈ જાય છે. રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ કે ધ પ્રોડક્ટિવ કેપેસિટી ઓફ ટ્રક ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ઇટ્સ લોડ એન્ડ નંબર ઓફ ટ્રીપ્સ ઇટ કેન મેક પર અવર. એટલે કે પ્રોડક્ટિવ કેપેસિટી એટલે કે એ કેટલું સારું કામ કરી શકશે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? પહેલું કે મેક્સિમમ કેટલો લોડ કેરી કરી શકે છે, અને બીજું કે 1 કલાકની અંદર જે ટ્રક છે એ કેટલી ટ્રીપ લગાડી શકશે. ટ્રીપ ધેટ મીન્સ કે જે જગ્યાએથી મટીરિયલને લોડ કરવાનું છે અને જે જગ્યાએ મટીરિયલને ટ્રાન્સપોર્ટ કરવાનું છે, આ બંને પોઈન્ટ વચ્ચે 1 કલાકની અંદર મેક્સિમમ કેટલી ટ્રીપ? મેક્સિમમ ટ્રીપ ધેટ મીન્સ કે મટીરિયલ રિસીવ કર્યું એટલે કે લોડ કર્યું, જે જગ્યાએ પહોંચાડવું છે ત્યાં અનલોડ કર્યું અને ફરી પાછું લોડિંગ સાઇટ સુધી પહોંચ્યો, એને એક ટ્રીપ કહેવામાં આવે છે. રાઈટ.
ત્યાર પછી ટ્રકની અંદર આગળ વાત કરીએ કે ધ યુઝ ઓફ ટ્રક એઝ ધ પ્રાઇમરી હોલ્ડિંગ યુનિટ પ્રોવાઇડ ધ હાઈ ડિગ્રી ઓફ ફ્લેક્સિબિલિટી. આપણે વાત કરીએ એમ કે ટ્રક છે એ લગભગ બધા ટર્ન્સની અંદર વર્ક કરી શકે, ઓફ રોડ કે ઓન રોડ, તો એ સારી ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે. દેન આફ્ટર ધ નંબર ઓફ ટ્રક્સ એમ્પ્લોયડ ઓન અ જોબ કેન બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇઝીલી ટુ પરમિટ ધ મોડિફિકેશન ઇન ધ ટોટલ હોલ્ડિંગ કેપેસિટી ઓફ ફ્લીટ. એટલે કે જે પ્રકારની રિક્વાયરમેન્ટ છે એના આધારે કાં તો ટ્રક છે તમે આખી જે ટોટલ ફ્લીટ છે, ટોટલ ગ્રુપ છે ટ્રકનું કે જે હોલિંગ માટે વાપરવામાં આવે છે, મોર દેન 2 or 3 ટ્રક્સ કે એનાથી પણ વધારે ટ્રક્સ, તો એની જે ટોટલ કેપેસિટી છે એને તમે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કરી શકો છો ઇઝીલી એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ. સપોઝ કે કોઈ જોબ માટે તમારે 8 ટ્રકની રિક્વાયરમેન્ટ છે, તો કોઈ જોબ માટે તમારે 4 ટ્રકની રિક્વાયરમેન્ટ છે, તો 8 અથવા તો 4 જે પ્રકારની જેટલી રિક્વાયરમેન્ટ છે એ તમે ઇઝીલી એટલા જ ટ્રક છે એડોપ્ટ કરી શકતા હો છો. એટલે કે જે ફ્લીટ છે એની સંખ્યા અથવા તેની સાઇઝને તમે નાની કે મોટી કરી શકો, કે જે એક કોસ્ટ ઇફેક્ટિવ થઈ જાય છે, મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ પણ એ કેવું થઈ જાય છે, ઇઝી થઈ જાય છે, અને અલ્ટિમેટલી ટોટલ જે ટાઈમ છે હોલ્ડિંગનો એ ઓછો કરી નાખે છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે મોસ્ટલી ધ ટ્રક મે બી ઓપરેટેડ ઓવર એની હોલ રોડ. કીધું ને કે ઓફ રોડ ઓર એની રોડ કોઈ પણ થઈ શકે. ફોર વિચ ધ સરફેસ ઇઝ સફિશિયન્ટલી ફર્મ એન્ડ સ્મૂધ એન્ડ ધ ગ્રેડ આર નોટ એક્સેસિવલી સ્ટીપ. હવે જો ટ્રક છે એ લગભગ કોઈ પણ રોડ ઉપર ચાલી શકે, પણ એની અમુક કન્ડિશન છે. પહેલું કે જે રોડ છે એ કેવો હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ, કે જેને કારણે ટ્રકના ટાયર્સ છે, કારણ કે આમાં ક્રાઉલર્સનો યુઝ નથી થતો, ક્રાઉલર માઉન્ટેડ ટ્રક્સ નથી હોતા, ટાયરથી જ ઓપરેટ થતા હોય છે, ન્યુમેટિક ટાયર્સ જ હોય છે. તો ખાસ જોવાનું રહે કે જે હોલિંગ રોડ છે એ ફર્મ હોવો જોઈએ, એની માટી મજબૂત હોવી જોઈએ, કે જેને કારણે હોલિંગ દરમિયાન ટ્રક છે એ રોડ ઉપર બ્લોક ન થઈ જાય, એના ટાયર્સ છે રોડ ઉપર બ્લોક ન થઈ જાય. બીજું કે સ્મૂધ હોવો જોઈએ, એટલે કે ટરેન શક્ય હોય ત્યાં સુધી એનો જે રોડ છે, હોલિંગ રોડ છે, સ્મૂધ હોવો જોઈએ. અને જે ગ્રેડિયન્ટ છે અથવા તો જે સ્ટેપ છે, જે ઢાળ છે એ અતિશય વધારે હોવો જોઈએ નહીં. શા માટે? કારણ કે જે ટ્રક્સ છે એ હેવી લોડને ટ્રાન્સફર કરે છે. જો વધારે લોડ સ્ટીપ હશે, દેટ મીન્સ કે જે ગ્રેડિયન્ટ છે એ વધારે હશે, સ્લોપ વધારે હશે, તો ટ્રક છે એ પર્ટિક્યુલર જે સ્લોપ છે એને કવર કરી શકશે નહીં, અને એનું જે એન્જિન છે એની પાસે એટલી પાવર નહીં હોય કે વધારાનો જે લોડની સાથે આ પ્રકારનો ઢાળ ચડી શકે. રાઈટ? તો જે સ્લોપ હોવો જોઈએ, રોડનો જે ઢાળ છે શક્ય હોય ત્યાં સુધી ઓછો રાખવો જોઈએ. રાઈટ? હવે ક્લાસિફિકેશન ઓફ ટ્રકની વાત કરીએ કે ટ્રકના ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવે છે. તો અલગ અલગ મેથડ્સ છે ક્લાસિફિકેશનની. એમાં પહેલું છે કે ધ મેથડ ઓફ ડમ્પિંગ ધ લોડ, એટલે કે કયા મેથડથી જે લોડ છે એને ડમ્પ કરે છે, એને ઠાલવે છે. તેમાં પહેલું આવે રિયર ડમ્પ, એટલે કે પાછળથી નાખે. ધેન આફ્ટર બોટમ ડમ્પ, એટલે કે જે કેરિયર છે, કેરેજ છે, કે જે હકીકતમાં જે આપણે મટીરિયલ છે એને હોલ કરવાનું, એને કેરી કરવાનું કામ કરે છે, એની નીચેની સાઈડથી, એના તળિયેથી. અને સાઈડ ડમ્પ, સાઈડ ડમ્પ એટલે કે ટ્રકની ડાબી સાઈડ કે જમણી સાઈડથી ડમ્પ થતું હોય છે એના આધારે. ધેન આફ્ટર ધ ટાઈપ ઓફ ફ્રેમ, એઝ અ રિજિડ ફ્રેમ ઓર આર્ટિક્યુલેટેડ. રિજિડ ફ્રેમ ધેટ મીન્સ કે સિંગલ યુનિટ. સિંગલ યુનિટ એટલે કે સેલ્ફ પ્રોપેલ્ડ યુનિટ પણ કહી શકો, કે જેમાં એન્જિન, કંટ્રોલ, ડ્રાઈવર કેબિન અને કેરિયર કેચ કે જે હોલિંગ માટે વપરાય છે, તો જે મટીરિયલને કેરી કરે છે એ સિંગલ ફોર્મમાં હોય, એક જ યુનિટના ફોર્મમાં હોય. અને આર્ટિક્યુલેટેડ એટલે કે 1, 2 અથવા તો 3 યુનિટ, 3 કેરિયર છે એ એક જ પ્રોપેલ્ડ યુનિટ સાથે. પ્રોપેલ્ડ યુનિટ એટલે કે એક અલગથી યુનિટ આપેલું હોય કે જેની અંદર એન્જિન, કંટ્રોલ્સ અને કેબિન હોય ડ્રાઈવરની, અને એની સાથે સાથે એકથી વધારે અથવા તો એક કેરિયર અટેચ કરેલા હોય, તો એ આર્ટિક્યુલેટેડમાં આવે છે. ધેન આફ્ટર ધ સાઇઝ એન્ડ ટાઈપ ઓફ એન્જિન, એઝ અ ડીઝલ ઓર ગેસોલિન એક્સેટ્રા, એટલે કે કયા પ્રકારનું એન્જિન યુઝ થાય છે પ્રોપલ્શન માટે. જનરલ કેસીસની અંદર ડીઝલ એન્જિન છે એ મોસ્ટ ફેવરેબલ હોય છે, કારણ કે હેવી ડ્યુટી વર્ક માટે ડીઝલ એન્જિન છે એ સૌથી વધારે સુટેબલ થતા હોય છે. ધેન આફ્ટર ધ ટાઈપ ઓફ ડ્રાઈવ, એઝ અ 2 વ્હીલ, 4 વ્હીલ ઓર 6 વ્હીલ ડ્રાઈવ. 2 વ્હીલ ડ્રાઈવ ધેટ મીન્સ કે એન્જિનનો જે પાવર છે એ ટ્રકના બધા ટાયર્સમાંથી માત્ર 2 ટાયર્સમાં જતો હોય, 4 વ્હીલમાં 4 ટાયર્સમાં જતો હોય, અને 6 વ્હીલ્સમાં 6 ટાયર્સમાં જતો હોય. 6 વ્હીલ્સ છે, જેમ તમે તમારે વધારે વજન કેરી કરવાનો હોય એમ જે ટાયર્સની સંખ્યા છે એ વધતી જતી હોય છે. 2 વ્હીલ ડ્રાઈવ હોય તો એ ઓછો વજન કેરી કરી શકે, 4 વ્હીલ એનાથી પણ વધારે, અને 6 વ્હીલ એનાથી પણ વધારે. રાઈટ? ત્યાર પછી ધ ક્લાસ ઓફ મટીરિયલ હોલ્ડ, દેટ મીન્સ કે કયા પ્રકારનું મટીરિયલ છે એને હોલ્ડ કરવાનું છે, એના આધારે પણ ક્લાસિફિકેશન થતું હોય છે. અર્થ મટીરિયલ છે, કોલ છે, રોક છે કે ઓર છે.
રાઈટ. ત્યાર પછી કેપેસિટી એક મેજર ટર્મ છે ટ્રકના ક્લાસિફિકેશન માટે. એમાં ગ્રેવિટીમેટ્રિક છે અને વોલ્યુમેટ્રિક છે. ગ્રેવિટીમેટ્રિક ધેટ મીન્સ કે વજનના આધારે એ મેક્સિમમ કેટલો વજન હોલ કરી શકશે એના આધારે, અને વોલ્યુમેટ્રિક ધેટ મીન્સ કે મેક્સિમમ કેટલા મીટર ક્યુબ અથવા તો ક્યુબિક ફૂટ જે મટીરિયલ છે એને હોલ કરી શકશે એના આધારે. અને ત્યાર પછી નંબર ઓફ ગિયર્સ. આ એક બહુ એટલો બધો મોસ્ટ ફેવરેબલ અથવા તો મોસ્ટ ફેમસ ક્રાઇટેરિયા નથી ક્લાસિફિકેશન માટેનો, પણ અમુક કેસીસની અંદર ગિયર્સના આધારે પણ ટ્રકનું ક્લાસિફિકેશન થતું હોય છે કે ટ્રકનો જે એન્જિન છે એનું ટ્રાન્સમિશન કેટલા ગિયર્સનું છે, 4 ગિયર, 5 ગિયર, 6 ગિયર. ધેન આફ્ટર એની અંદર પણ હાઈ, લો અને મીડિયમ આવે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ગિયર છે તો એની અંદર પણ 3 સબ ગિયર પડતા હોય છે, હાઈ, લો એન્ડ મીડિયમ, રાઈટ. તો આ બધા ક્રાઇટેરિયાસ છે, એના આધારે ટ્રકનું છે એ શું થતું હોય છે, ક્લાસિફિકેશન થતું હોય છે. ત્યાર પછી વાત કરીએ ટ્રકની અંદર જ એક કેટેગરી આવે છે ડમ્પ ટ્રક્સ. ડમ્પ ટ્રક્સ એટલે કે સ્પેસિફિકલી લૂઝ મટીરિયલને ટ્રાન્સફર કરવું હોય તો એના માટે કેનો યુઝ થાય, ડમ્પ ટ્રકનો. લૂઝ મટીરિયલ ધેટ મીન્સ કે અર્થ મટીરિયલ છે, સિમેન્ટ છે, એગ્રીકેટ છે, સોઇલ છે. ધેન આફ્ટર ત્યાર પછી વાત કરીએ કે જ્યારે ડિમોલેશન થાય છે તો ડિમોલેશનમાંથી જે બાય પ્રોડક્ટ તરીકે અત્યારે ઘણી વખત જે યુઝ થયેલા કોન્ક્રીટનો પણ પાછો યુઝ કરવામાં આવે છે. તો જે ડિમોલેશન પછી જે કોન્ક્રીટ જે ભૂકાના ફોર્મમાં, પાવડરના ફોર્મમાં મળે છે એ. તો આવા જે લૂઝ મટીરિયલને ડમ્પ કરવું હોય તો એના માટે જે ટ્રક વપરાય છે એને શું કહેવામાં આવે છે, ડમ્પ ટ્રક્સ. એની બે કેટેગરી આવે છે, ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ અને ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સ. અહીં તમે જે ફિગરમાં જુઓ છો એ કઈ કેટેગરી છે, ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ. ધેટ મીન્સ કે ટ્રકની ડિઝાઇન એ રીતે કરેલી હોય કે હાઈવે ઉપર અથવા તો પાકા રોડ ઉપર ચાલી શકે, અને ધેન આફ્ટર એનું જે રજિસ્ટ્રેશન છે એ પણ કેવું હોય છે, હાઈવે ઉપર વર્ક કરી શકે અથવા તો હાઈવે માટેનું જ હોય છે. હવે ઓન હાઈવે ડમ્પ ટ્રક્સની અંદર જો વાત કરીએ તો કે ધીઝ ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ આર જનરલી ક્લાસિફાઈડ બાય વોલ્યુમેટ્રિક ઓર ટન પેલોડ કેપેસિટી. ધેટ મીન્સ કે વોલ્યુમના આધારે અથવા તો કેટલો વજન સહન ઉપાડી શકશે એના આધારે છે એનું ક્લાસિફિકેશન, અઝ વેલ એઝ આરટીઓની અંદર એનું રજિસ્ટ્રેશન પણ આ વોલ્યુમ અથવા તો ટનના આધારે જ થતું હોય છે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જનરલી ડમ્પ ટ્રક્સ ઓફ કેપેસિટી રેન્જિંગ બિટવીન 3 to 25 ક્યુબિક મીટર આર કોમનલી યુઝડ વિથ અ સ્પીડ અપ ટુ 80 કિલોમીટર પર અવર. એટલે કે ડમ્પ ટ્રક્સ છે એનું જે વોલ્યુમની કેપેસિટી કેટલી છે તો કે 3 ક્યુબિક મીટર એટલે કે 3 મીટર ક્યુબથી માંડીને 25 મીટર ક્યુબ સુધીનું એ વોલ્યુમ અથવા તો જે મટીરિયલ છે એનો કેરી કરી શકે, અને મેક્સિમમ સ્પીડની વાત કરીએ તો 80 કિલોમીટર પર અવર જેટલી જ હોય છે. ધેન આફ્ટર however dump trucks of more than 20 cubic meter capacity have also been manufactured. એટલે ઘણા કેસીસની અંદર જ્યારે ખાસ કરીને આપણે માઇનિંગની અંદર વાત કરીએ તો 200 ક્યુબિક મીટર સુધીની કેપેસિટીના પણ ડમ્પ ટ્રક્સ આવે છે, માર્કેટમાં અવેલેબલ છે, હેવી યુઝિસ માટે વાપરવામાં આવે છે. બીજી વસ્તુ કે આ જે 200 ક્યુબિક મીટર છે આ ટ્રક છે એ રેર ઓફ રેર કેસની અંદર જ યુઝ કરવામાં આવતા હોય છે, બિકોઝ એનો કોસ્ટ પણ વધારે હોય છે અને એટલી બધી ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરતા નથી. ધેન આફ્ટર ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ હેવ અ ચેસિસ, પ્રાઇમ મૂવર એન્ડ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ સિમિલર ટુ ધ ટ્રક. એટલે કે જે રેગ્યુલર વર્ક માટે ટ્રક યુઝ થાય છે, ટ્રક છે એ બધી જગ્યાએ યુઝ થાય છે અલગ અલગ વસ્તુ માટે, પણ ડમ્પ ટ્રક્સ ખાસ કરીને કન્સ્ટ્રક્શન માટે જે યુઝ થાય છે એવા ડમ્પ ટ્રક્સ તો એ જે છે એ સિંગલ યુનિટના ફોર્મમાં હોય છે. એમાં ચેસિસ, પ્રાઇમ મૂવર અને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ ધેટ મીન્સ કે સેલ્ફ પ્રોપેલ્ડ હોય છે મેજોરિટી કેસીસમાં ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ. એમાં કોઈ અલગથી પ્રોપલ્શન માટે અથવા તો મુવમેન્ટ માટે એન્જિનની જરૂર પડતી નથી. ત્યાર પછી વેર ધ બોડી ઓફ ડમ્પ ટ્રક્સ ઇઝ હેવી ડ્યુટી, એટલે કે નોર્મલ ટ્રક કરતાં એની બોડી કેવી હોય છે, હેવી ડ્યુટીના કેસમાં હોય છે, અને ઇઝ કેપેબલ ઓફ ટિલ્ટિંગ ટુવર્ડ વન સાઇડ બાય મીન્સ ઓફ હાઇડ્રોલિક જેક એન્ડ કેબલ એન્ડ કેન બી ઓપરેટેડ ફ્રોમ ધ કેબિન. એટલે કે આ પ્રકારના ટ્રક્સ છે એની જે ચેસિસ છે અને સાથે સાથે જે કેરેજ છે જે અથવા તો જે કેરેજ છે મેન કે જે વસ્તુને કેરી કરવાનું કામ કરે છે એ એક સાઈડ કોઈ પણ એક સાઈડ છે ટિલ્ટ થઈ શકે કે જેના કારણે જે લૂઝ મટીરિયલ છે એને ઇઝીલી ડમ્પ કરી શકો. ઇન ઓન હાઈવે ડમ્પ ટ્રક ધ ટેલગેટ ઇઝ પ્રોવાઇડેડ એટ ધ રેર. ટેલગેટ એટલે કે પાછળનું ઢાંકણું
કે જે પ્રોવાઈડ કરેલું હોય એ ડમ્પિંગ દરમિયાન એ તમે પાછળનો જે ગેટ છે ને તમે ખોલી શકો, અને જ્યારે હોલ્ડિંગ થતું હોય એટલે કે ટ્રાન્સપોર્ટેશન થતું હાઈવે ઉપર ટ્રાન્સપોર્ટ થતો હોય ત્યારે તમે એ પાછળના ગેટને બંધ કરી અને અંદરનું મટીરિયલ છે એને સિક્યોર કરી શકો. બિકોઝ કે જે ડમ્પ ટ્રક્સ છે એ કયા મટીરિયલને કેરી કરશે અથવા તો ટ્રાન્સપોર્ટ કરશે? લૂઝ મટીરિયલ્સને, રાઈટ. ત્યાર પછી બીજી કેટેગરી આવે છે ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સ. અહીંયા તમે જે ફોટોગ્રાફ જુઓ છો એ લાર્જેસ્ટ કેપેસિટી ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સ છે. મેજોરિટી કેસીસની અંદર માઇનિંગમાં આ પ્રકારના ડમ્પ ટ્રક્સ છે યુઝ થતા હોય છે. આ જે ડમ્પ ટ્રક્સ છે એ 4 to 5 સ્ટોરી હાઉસ જેટલા ઊંચા હોય છે, એટલે કે હેવી ડ્યુટી યુઝ માટે વપરાય છે. હવે જો ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સની વાત કરીએ તો કે ધીઝ આર યુઝડ ઓફ હાઈવે સ્પેશિયલી અર્થ મૂવિંગ માટે. ઓફ હાઈવે યુઝ થાય છે પણ કેના માટે? અર્થ મૂવિંગ માટે યુઝ થાય છે, એટલે કે માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં. અને આ પ્રકારના જે ટ્રક છે એનું જે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો પણ એ હાઈવે માટે લીગલ હોતા નથી. દેટ મીન્સ કે એ ઓફ રોડ માટે સ્પેશિયલી ડિઝાઇન અને રજિસ્ટર્ડ કરેલા હોય છે. દેન આફ્ટર ધ બોડી કન્સ્ટ્રક્શન ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ટુ એબ્ઝોર્બ ધ હાઈ ઇમ્પેક્ટ લોડ. બિકોઝ ઓફ રોડ ઉપર હાલવાના છે, ઓફ હાઈવે ઉપર હાલવાના છે, એને કારણે જે હોલિંગ રોડ છે સ્મૂધ મળશે એની ગેરંટી નથી. તો એના કારણે એની બોડી એવી ડિઝાઇન કરેલી હોય છે કે જે વધારે લોડ સહન કરી શકે. દેન આફ્ટર ફ્લોરની વાત કરીએ તો એ હાઈ ટેન્સાઇલ સ્ટીલનો બનેલો હોય છે. હાઈ ટેન્સાઇલ સ્ટીલ છે ફ્લોરિંગ, એટલે કે કેબિનનું ફ્લોરિંગ કે જે કેરિયર છે એનું ફ્લોરિંગ એ હાઈ ટેન્સાઇલ સ્ટીલનું હોય છે. અને હાઈ ટેન્સાઇલ સ્ટીલની એક ખાસિયત છે કે એબ્રેશન એટલે કે ખવાણ સામે એ સારો વિરોધ કરી શકે છે. દેટ મીન્સ કે રજિસ્ટ કરી શકે છે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ, ધ રેશિયો ઓફ ગ્રોસ વ્હીકલ વેઇટ ટુ હોર્સ પાવર ઇઝ જનરલી લોઅર દેન ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ. એટલે કે ગ્રોસ વેઇટ એટલે કે જે ટોટલ ટ્રક છે લોડિંગ કર્યા સિવાયનો, એટલે કે એમાં મટીરિયલ નથી, એમ્પ્ટી ટ્રક છે, ખાલી ટ્રકનો પોતાનો વેઇટ એને ગ્રોસ વેઇટ કહેવામાં આવે. અને એની સામે એનું એન્જિન જેટલા હોર્સ પાવર કાઢે તે બ્રેક હોર્સ પાવર જે ટાયર પાસે અવેલેબલ છે. તો જે ટોટલ ગ્રોસ વેઇટ અને હોર્સ પાવરનો રેશિયો કહીએ તે હાઈવે ટ્રકની કમ્પેરમાં કેવો હોય છે? ઓછો હોય છે. શા માટે? કારણ કે ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સ છે એ હેવી ડ્યુટી હોવાને કારણે એનો ગ્રોસ વેઇટ છે એ વધારે હોય છે. દેન આફ્ટર જો એની સ્પીડની વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પર અવરની વચ્ચે લિમિટેડ હોય છે. અગેન ઓન હાઈવે ટ્રક્સ કરતાં એની સ્પીડ કેવી હોય છે? ઓછી હોય છે. પછી બીજી વસ્તુ કે રફ વાતાવરણમાં યુઝ થાય છે, રફ ટરેનની અંદર યુઝ થાય છે. તો એના કારણે શું થાય છે કે ઓવરસાઇઝ એર ક્લીનર યુઝ કરવામાં આવે છે એન્જિન માટે. ત્યાર પછી ફિલ્ટર્સનો યુઝ થાય છે. ધેન આફ્ટર શોક પ્રૂફ માઉન્ટિંગ ઓફ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં શોક પ્રૂફ માઉન્ટિંગ કરેલું હોય છે કે જેને કારણે જે રોડના જે ખાડા અને જે રોડના ખાડા અથવા તો અનઇવન રોડને કારણે જે શોક લાગે છે એ ઓછો થઈ જાય. ધેન આફ્ટર ડસ્ટ પ્રૂફિંગ ઓફ ધ ઇલેક્ટ્રિક સિસ્ટમ, એટલે કે ઇલેક્ટ્રિક સિસ્ટમ છે એમાં ધૂળ ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને કુશન માઉન્ટેડ રેડિએટર્સ હોય છે. આવા સ્પેશિયલ માઉન્ટિંગ્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. હવે જો ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સની વાત કરીએ તો એમાં ફરી પાછા 3 કેટેગરી પડે છે: રિયર ડમ્પ ટ્રક, બોટમ ડમ્પ ટ્રક અને સાઇડ ડમ્પ ટ્રક. એટલે કે આ જે 3 છે એ ડમ્પિંગના મેથડના આધારે ત્રણેયના ક્લાસિફિકેશન થયા છે. હવે ત્રણેયને આપણે વારા જોઈએ. એમાં પહેલું છે રિયર ડમ્પ ટ્રક્સ. તો કે ધીઝ આર વેરી કોમન એન્ડ હેવી ડ્યુટી ટ્રક આર કેપેબલ ઓફ હેન્ડલિંગ ઇવન ક્યુરી રોક્સ. ક્યુરી રોક્સ એટલે કે જે ખાણમાંથી જે ડાયરેક્ટ રોક્સ મળે છે, એટલે કે પથ્થર મળે છે, એના હેન્ડલિંગ માટે યુઝ થાય છે. અહીં તમે ફિગરમાં જોવો એ રીતે રિયર ડમ્પ ટ્રક્સ, દેટ મીન્સ કે જે ડમ્પિંગ પ્રોસેસ છે એ ટ્રકના પાછળના ભાગથી થાય, રિયર ભાગથી થાય. ધ બોડી ઓફ ધીસ ટ્રક ઇઝ હિન્જ એટ બેક એન્ડ ફિટેડ વિથ હાઇડ્રોલિક રેમ ઓન ધ અંડરસાઇડ ટુ લિફ્ટ ધ ફ્રન્ટ ઓફ ધ બોડી એન્ડ ટિલ્ટ ઇટ ટુ ધ ડમ્પિંગ પોઝિશન. એટલે કે આનું કન્સ્ટ્રક્શન કેવું કરેલું હોય છે કે જે બોડી છે ટ્રકની કે જે લોડને કેરી કરે છે એને ટ્રકના પાછળની સાઈડ હિંજ કરેલી હોય છે, એટલે કે જોડેલી હોય છે. અને એની નીચેની સાઈડ હાઇડ્રોલિક જેક્સ લગાડેલા હોય છે અથવા તો હાઇડ્રોલિક રેમ લગાડેલા હોય છે, જે શું કરે છે ડમ્પિંગ દરમિયાન હાઇડ્રોલિક રેમ છે એ બોડીના આગળના ભાગને ઊંચો કરશે અને જેના કારણે જે મટીરિયલ છે એ ગ્રેવિટીની મદદથી ઇઝીલી નીચે ડમ્પ થઈ જશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ બોટમ ડમ્પ ટ્રક્સ, રાઈટ. તો આ બોટમ ડમ્પ ટ્રક્સ શું છે? તો કે બોટમ ડમ્પ ટ્રક્સની અંદર જો વાત કરીએ તો અહીં તમે ફિગરમાં જોવો એ રીતે કે આ જે ટ્રક છે એ ડમ્પિંગ મેથડ શું છે? તો કે જે કેરેજ છે કે જે લોડને કેરી કરવાનું કામ કરે છે
એની નીચેની સાઈડથી, ક્યાંથી? નીચેની સાઈડથી મટીરિયલને ડમ્પ કરશે. તો હવે અહીંયા તમે ફિગરમાં જોવો એ રીતે. અને બીજી વસ્તુ કે આ બોટમ ડમ્પ ટ્રક્સ છે એ સેલ્ફ પ્રોપેલ્ડ હોતા નથી. ધેટ મીન્સ કે કેરેજ સાથે અથવા તો અલગથી પ્રોપલ્ઝન માટે એક એન્જિન અથવા તો બોડી અટેચ કરેલી હોય છે અથવા તો એક અલગ યુનિટ અટેચ કરેલું હોય છે. These are suitable for long haul of easy flowing material like sand, gravel, dry earth and which are to be spread in layer. એટલે કે જ્યારે મટીરિયલ છે એને લેયરના ફોર્મમાં તમારે સ્પ્રેડ કરવું છે તો ત્યારે આ બોટમ ડમ્પ ટ્રક્સ છે એ સૌથી વધારે ઉપયોગમાં આવતા હોય છે. The material is discharged through bottom while the vehicle is moving at a controlled rate. એટલે કે જે ડમ્પિંગ પ્રોસેસ છે એક પોઈન્ટ ઉપર નહીં થાય. જે ટ્રક્સ છે એ કંટ્રોલ્ડ સ્પીડ સાથે મૂવ થતો હશે અને નીચેની સાઈડથી નીચે જે ગેટ આપેલા છે એમાંથી એક કંટ્રોલ્ડ વેમાં મટીરિયલ છે એ ડમ્પ થતું જશે. હવે એની અંદર આગળ વાત કરીએ તો કે ધીઝ આર અનસુટેબલ ફોર બિગ સાઇઝ ઓર વેટ ઓર સ્ટીકી મટીરિયલ ડ્યુ ટુ લિમિટેડ ઓપનિંગ. એટલે કે આ જે મોટી સાઇઝના છે, મોટી સાઇઝનું મટીરિયલ ટ્રાન્સફર કરવું છે અથવા તો ભેજવાળું મટીરિયલ ટ્રાન્સફર કરવું છે તેના માટે કેપેબલ નથી. ત્યાર પછી આ પ્રકારના મટીરિયલ છે કે આ પ્રકારના ટ્રક્સ છે ક્યારે યુઝ કરવામાં આવે કે જ્યારે જે મટીરિયલ છે ને લાંબા એરિયામાં, મોટા એરિયામાં પાથરવું છે તો એવા માટે છે, એના માટે છે આ બોટમ ડમ્પ ટ્રક્સ સૌથી વધારે યુઝેબલ રહેતા હોય છે. બીજું કે આ ટ્રકની ફેસિલિટી જ એવી છે કે લાંબા એરિયામાં મટીરિયલને પાથરી શકે તો જેને કારણે જે લેવલિંગ કોસ્ટ છે મટીરિયલનો, ફોર એક્ઝામ્પલ રોડમાં તમારે ફાઉન્ડેશન માટે અથવા તો એગ્રીકેટ પાથરવા છે તો ત્યાર પછી એનું લેવલિંગ કોસ્ટ છે એ બોટમ ડમ્પ ટ્રક્સ છે એ શું કરી નાખતા હોય છે? ઓછા કરી નાખતા હોય છે. અને આગળ વાત કરીએ કે આ ટ્રક છે સેલ્ફ પ્રોપેલ્ડ હોતા નથી. ધેટ મીન્સ કે એને ચલાવવા માટે, મુવમેન્ટ માટે એક અલગથી યુનિટ અટેચ કરેલું હોય. તો શું હોય કે જે સેમી ટ્રેલર છે એનો આગળનો ભાગ છે એ હોલ્ડિંગ ટ્રેક્ટર સાથે અટેચ કરેલો હોય છે અને પાછળનો જે ભાગ છે એ વ્હીલ ઉપર અટેચ થયેલો હોય છે, એટલે કે એના પોતાના વ્હીલ ઉપર જ ટકેલો હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સાઇડ ડમ્પ ટ્રક્સ. તો સાઇડ ડમ્પ ટ્રક શું છે કે જ્યારે મટીરિયલ છે એ તમારે નથી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કે ના તો તમારે આખા એરિયામાં પણ ટ્રકની સાઈડમાં ડમ્પ કરવું છે તો એવા કેસીસમાં સાઇડ ડમ્પ ટ્રક્સ છે સૌથી વધારે યુઝમાં આવતા હોય છે. અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે કે મટીરિયલ છે એને પાછળના ભાગમાંથી નહીં પણ ટ્રકની સાઈડમાંથી ડમ્પ કરવામાં આવે છે. આ પ્રકારના ડમ્પ ટ્રકની એક ખાસિયત છે કે મટીરિયલને એ ટ્રકની બંને બાજુએ ડમ્પ કરી શકે. ધેટ મીન્સ કે ડાબી બાજુ કે જમણી બાજુ જે જગ્યાએ મટીરિયલને ડમ્પ કરવું છે એ જગ્યાએ મટીરિયલને ડમ્પ કરી શકશે. ત્યાર પછી આગળ વાત કરીએ કે આને કારણે શું થાય છે કે ઓછો ટાઈમ જોઈએ છે પર્ટિક્યુલર મટીરિયલ ઉપર, પર્ટિક્યુલર જગ્યાએ મટીરિયલને ડમ્પ કરવું છે અને જ્યાં જે જગ્યા છે, સ્પેસ છે એ કેવી છે? ઓછી અવેલેબલ છે, ટાઇટ સ્પેસ છે. તો એવા કેસીસમાં સાઇડ ડમ્પ ટ્રક્સ છે એ સૌથી વધારે એપ્લિકેબલ થતા હોય છે. રાઈટ. હવે જો ડમ્પ ટ્રક્સના ઓપરેશનની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ સિમ્પલ ટર્મ છે. 3 સ્ટેપ છે ઓપરેશનના. પેલું લોડિંગ કરશે, એટલે કે જે એસ્કેવેટિંગ મટીરિયલ છે કે એસ્કેવેટર્સ છે એ ડાયરેક્ટલી મટીરિયલને એસ્કેવેટ કરીને ડમ્પ ટ્રક્સમાં લોડ કરશે અથવા તો પહેલેથી મટીરિયલને એસ્કેવેટ કરીને હોપરના ફોર્મમાં અથવા તો કન્વેયર બેલ્ટના ફોર્મમાં છે એ ડમ્પ ટ્રકમાં લોડ કરવામાં આવશે. ત્યાર પછી હોલ્ડિંગ કરવામાં આવશે અને ત્યાર પછી આપણે જોયું હોય અલગ અલગ પ્રકારની ડમ્પિંગ મેથડ્સ, રિયર છે, સાઇડ છે, બોટમ છે અને અમુક કેસીસની અંદર નાની સાઇઝમાં ફ્રન્ટ ડમ્પ પણ આવે છે કે જેમાં જે કેરિયર છે એ અથવા તો જે કેરેજ છે કે જે મટીરિયલને હોલ્ડ કરવાનું, કેરી કરવાનું કામ કરે છે એ ડ્રાઈવરના કેબિનની આગળની સાઈડ હોય છે પણ નાની સાઇઝમાં હોય છે. તો એવા કેસીસમાં એ હોલ્ડિંગ કરશે અને ત્યાર પછી ડમ્પિંગ જે જગ્યાએ ડમ્પ કરવાનું છે આ 3 અલગ અલગ મેથડમાંથી ડમ્પ કરી નાખશે. હવે જો સિલેક્શનની વાત કરીએ તો 4 મેઇન ક્રાઇટેરિયા છે કે જે ડમ્પ ટ્રક્સના સિલેક્શન માટે ઉપયોગમાં આવે છે. કે પહેલું છે નેચર ઓફ વર્ક, એટલે કે કયા પ્રકારનું વર્ક કરવાનું છે. રાઈટ. ધેટ મીન્સ કે ફ્રન્ટ લોડ છે કોઈ જગ્યાએ છે એ ફ્રન્ટ લોડ માટેનું વર્ક છે અથવા તો બીજી ટર્મની અંદર વાત કરીએ કે મટીરિયલને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર નાખવું છે તો તમે રિયર ડમ્પ યુઝ કરી શકો. મટીરિયલને પાથરવું છે તો બોટમ ડમ્પ યુઝ કરી શકો. પછી મટીરિયલને સાઈડમાં નાખવાનું છે તો તમે કેવું યુઝ કરી શકો? સાઇડ ડમ્પ ટ્રક્સ યુઝ કરી શકો. તો એના આધારે સિલેક્શન થતું હોય છે. તેના આફ્ટર નેચર ઓફ હોલ, એટલે કે જે રોડ છે એ કેવો છે, ઓન હાઈવે છે કે ઓફ હાઈવે છે, એના આધારે જે સિલેક્શન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ માઇનિંગની અંદર, માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તો એમાં જે રોડ છે એ ઓફ રોડ હોય છે, ઓફ હાઈવે હોય છે તો ઓફ હાઈવે ડમ્પ ટ્રક્સ યુઝ કરી શકો.
પણ કોઈ જગ્યાએથી પ્રોસેસ મટીરિયલને કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચાડવું છે તો તમે ઓન હાઈવે ડમ્પ ટ્રક્સ યુઝ કરી શકો. ત્યાર પછી મેચિંગ વિથ અધર ઇક્વિપમેન્ટ, એટલે કે બીજા જે ઇક્વિપમેન્ટ છે, એસ્કેવેશન છે, એસ્કેવેટર્સ છે, એની કેપેસિટીને આધારે મેચ કરવાનું હોય છે. જનરલ કેસીસનો એક જનરલ થંબ રૂલ એવો છે જે ટ્રકની ટોટલ કેપેસિટી હોય એ એસ્કેવેટરની કેપેસિટી કરતાં 4 થી 5 ગણી વધારે હોવી જોઈએ. ધેટ મીન્સ કે એસ્કેવેટરનું જે બકેટ છે એ આખા 4 થી 5 બકેટ ભરાય ત્યારે જ ટ્રકનું આખું બકેટ ભરાવવું જોઈએ. અને ત્યાર પછી ઓન હાઈવે ઓર ઓફ હાઈવે, ધેટ મીન્સ કે કયો તમારે સિલેક્ટ કરવાનું છે તેના આધારે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે વેગન્સ. હવે વેગન્સ છે એ બોટમ ડમ્પ ટ્રક જેવા જ હોય છે, પણ એમાં એક અલગ ખાસિયત એ છે કે આ જે વેગન્સ છે તમે 2, 3 અથવા તો 4ની પેરમાં રોડ રેલ્પના ફોર્મમાં પણ તમે યુઝ કરી શકો. તો વેગન આર નોર્મલી ડમ્પ ધ મટીરિયલ ફ્રોમ બોટમ, ધેરફોર દે આર કોલ્ડ ધ બોટમ ડમ્પ વેગન્સ. ઓફ હાઈવે યુનિટ અને હાઈવે યુનિટ બંને ફોર્મમાં અવેલેબલ હોય છે. The wagon are most suitable when the material to be spread in the layer. That means કે જે બોટમ ડમ્પ છે એના જેવું જ છે, પણ એક જ ચેન્જ છે કે બોટમ ડમ્પ ટ્રક્સ છે એની અંદર શું થશે કે તમે એક જ કેરિયરને યુઝ કરી શકો, જ્યારે વેગન્સ એવી રીતે અટેચ કરેલા હોય છે કે મોર દેન વન કેરિયરને તમે એક જ ટ્રક સાથે અટેચ કરી શકતા હો છો. The material is dumped through a door provided in the bottom of the wagon. આપણે વાત કરી તેમજ. ત્યાર પછી ઇટ ઇઝ સુટેબલ ફોર બિગ સાઇઝ, અનસુટેબલ ફોર મોટી સાઇઝ માટે, વેટ અને સ્ટિકી મટીરિયલ માટે સુટેબલ નથી, કારણ કે જે મટીરિયલ છે એ ગ્રેવિટીની મદદથી બોટમ સાઇડમાંથી ડમ્પ થશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે વેગન્સ આર નોર્મલી યુઝડ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ અર્થન ડેમ, એમ્બેટમેન્ટ, હાઈવે, એરપોર્ટ, એટલે કે અર્થન ડેમ છે, હાઈવે છે, એરપોર્ટના જે રનવે છે એના કન્સ્ટ્રક્શન માટે યુઝ થાય છે. અને ત્યાર પછી સેવલ, ડ્રેગ લાઇનર, બેલ્ટ લોડર્સ, એવા કોઈ પણ વસ્તુની મદદથી તમે એને લોડ કરી શકતા હોવ છો, રાઈટ. કઈ સિચ્યુએશન સુટેબલ થાય છે તો કે સેન્ડ, ગ્રેવલ, ડ્રાય સોલ, કોલ એને ટ્રાન્સપોર્ટ કરવા માટે. ત્યાર પછી લોડિંગ અને ડમ્પિંગ છે એ મોટા એરિયામાં કરવાનું હોય ત્યારે. અને ત્યાર પછી જે સ્લોપ છે રોડનો એ 5% વધારે ન હોય તો એવા કેસીસમાં છે આ તમે વેગન્સ યુઝ કરી શકતા હો છો. ત્યાર પછી વાત કરીએ કે ડમ્પર્સ. તો કે ડમ્પર શું છે, જે તમે ઓફ રોડ ડમ્પ ટ્રક્સ કહો છો એને પણ ઘણી વખત ડમ્પર્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે, પણ ઓફ રોડ ડમ્પ ટ્રક્સ છે ખાલી લૂઝ મટીરિયલને હેન્ડલ કરશે, જ્યારે ડમ્પર્સ છે એ લૂઝ મટીરિયલ, ધેન આફ્ટર જે કન્સ્ટ્રક્શનના બાકીના ઇક્વિપમેન્ટ છે, નાના ઇક્વિપમેન્ટ એ, અને ઘણી વખત એ કોન્ક્રીટના ટ્રાન્સપોર્ટેશન માટે પણ અટેચમેન્ટના ફોર્મમાં યુઝ થતા હોય છે, રાઈટ. તો કેવા છે, હાઈ સ્પીડ છે, ન્યુમેટિક વ્હીલ છે એટલે કે રબરના ટાયર્સનો યુઝ કરવામાં આવે છે, શોર્ટ ચેસીસ છે અને સ્ટ્રોંગ બોડી છે. એની ચેસીસ કેવી હોય છે, નાની હોય છે, અને બોડી કેવી હોય છે, મજબૂત હોય છે. લોડિંગ, હોલિંગ ને ડમ્પિંગ છે એ ઝડપથી થઈ શકે છે. ત્યાર પછી રફ રોડ માટે ખાસ કરીને એ વધારે સુટેબલ થતા હોય છે. અને આપણે આગળ વાત કરીએ એમ કે ઓફ રોડ ડમ્પ ટ્રક્સ છે ખાલી લૂઝ મટીરિયલને હેન્ડલ કરશે, જ્યારે ડમ્પર શું હેન્ડલ કરશે, એગ્રીકેટ્સ, બ્રિક્સ, કેપ હોલ્ડિંગ, વેટ કોન્ક્રીટ, બધા મટીરિયલ્સ છે એ ડમ્પ ટ્રક્સ છે કેરી કરી શકશે. પણ સ્પેશિયલી કેના માટે સુટેબલ છે, નાની સાઇઝમાં નાનું શોર્ટ ડિસ્ટન્સ હોલ કરવાનું હોય તો. અને બીજું કેવા કેસીસની અંદર તો કે બીજો જે કેસ આવે છે એ આવે છે કે જ્યારે જે ડમ્પર્સ છે અથવા તો જે આપણે વાત કરીએ કે રોડ છે એ ઓફ રોડ હોય તો એવા કેસીસમાં ડમ્પર્સથી વધારે યુઝ થતા હોય છે. અલગ અલગ સાઇઝ અને વેરાયટીઝમાં ડમ્પર્સ છે એ અવેલેબલ હોય છે, એટલે કે એની લોડની કેરિંગ કેપેસિટીના આધારે, ધેન આફ્ટર એના એન્જિનના સ્પેસિફિકેશનના આધારે અલગ અલગ પ્રકારના ડમ્પર્સ છે એ યુઝ થતા હોય છે. ત્યાર પછી વાત કરીએ કેબલ વે. આ એક અનકોમન મેથડ છે મટીરિયલને હોલ કરવા માટેની. સ્પેશિયલ કેસીસમાં જ આ યુઝ થાય છે. કેવી જગ્યાએ કે જ્યારે પર્વતીય વિસ્તાર છે તો એવા કેસીસમાં કન્સ્ટ્રક્શન મટીરિયલ અથવા તો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટને ટ્રાન્સફર કરવા હોય તો એના માટે છે કેબલ વે બેસ્ટ સુટેબલ થતા હોય છે. હવે જો કેબલ વેના કમ્પોનેન્ટની વાત કરીએ, અહીં તમે ફિગરમાં જુઓ એક કેબલ વેનો, બીજી ભાષામાં કહીએ તો રોપવે પણ તમે આને કહી શકો. તેમાં પહેલું છે ફિક્સ્ડ ટ્રક કેબલ અથવા તો ટ્રેક કેબલ કહેવામાં આવે છે. એનું કામ શું હોય છે કે જે કેરેજ છે કે જે હકીકતમાં મટીરિયલને લોડ કરવાનું કામ કરશે અથવા તો મટીરિયલને કેરી કરવાનું કામ કરશે, એ પુલીની મદદથી આ જે ફિક્સ્ડ કેબલ છે એની ઉપર મૂવ કરતા હોય છે. એટલે કે જે ફિક્સ્ડ ટ્રક કેબલ છે આ કેરિયરને અથવા તો કેરેજને સપોર્ટ આપવાનું કાર્ય કરશે.
ત્યાર પછી કેરેજ રનિંગ ઓન ધ કેબલ એટલે કે ફિક્સ કેબલ ઉપર રન કરતા હશે. ત્યાર પછી ફોલ રોપ. ફોલ રોપ શું કાર્ય કરશે? સપોઝ કે બે ટાવરની વચ્ચે છે આ રોપ જોડેલો છે એટલે ટાવર ઊંચાઈ ઉપર હશે, તો આ શું કરશે ફોલ રોપ? એ જે કેરેજ છે એને ઊંચાઈથી નીચેથી ઊંચાઈએ પુલ કરવા માટે અને ધેન આફ્ટર જ્યારે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશે ત્યાર પછી જે કેરેજ છે ને ઊંચાઈથી નીચે લઈ આવવા માટે ફોલ રોપ કામ કરશે. ત્યાર પછી 2 ટાવર્સ છે એટલે કે બે જે ટ્રેક કેબલ છે તો ટ્રક કેબલ છે એને સપોર્ટ કરવાનું કાર્ય કરશે. ધેન આફ્ટર હોલ્ડિંગ રોપ. હવે જે કેબલ છે ટ્રેક કેબલ છે તો ફિક્સ કેબલ છે શું કામ કરશે? ખાલી મટીરિયલને પકડી રાખવાનું કાર્ય કરશે એટલે સપોર્ટ આપશે. પણ જે કેરિયર છે એના મોમેન્ટ માટે જે અલગથી એક રોપ અટેચ કરેલી હશે એને શું કહેવામાં આવે છે? હોલ્ડિંગ રોપ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અલગ અલગ સાઇઝના કેરિયર્સ એટલે કે વેરિયસ સાઇઝ અને ટાઈપના યુઝ કરેલા હોય છે. અને હોઇસ્ટર ઇઝ એટ અ હેડ ટાવર. હોઇસ્ટર એટલે શું? કે જે હોલ્ડિંગ રોપ છે એને ફેરવવા માટે જે એક ઇક્વિપમેન્ટ અટેચ કરેલું હોય એને શું કહેવામાં આવે છે? હોઇસ્ટર કહેવામાં આવે છે. ક્યાં સુટેબલ છે? આપણે કીધું એમ કે જ્યાં પર્વતીય વિસ્તાર છે, ખીણો ઊંડી છે, એવા કેસીસમાં સુટેબલ થતા હોય છે. શોર્ટ ડિસ્ટન્સ માટે સુટેબલ છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે એક આરે બે પેરેલલ કેબલ્સ છે અથવા તો બે પેરેલલ ફિક્સ કેબલ ઉપર જે કેરિયર્સ છે મૂવ થઈ શકતા હોય છે. એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ બે અથવા તો એક કેરિયરનો યુઝ થતો હોય છે. બીજી વસ્તુ એક ખાસ જોવાની કે સેગ, ધેટ મીન્સ કે જે કેબલનું ઢીલાપણું છે એ ટોટલ જેટલી લેન્થ છે આખી કેબલની અથવા તો બે ટાવર્સ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ છે એના 20મા ભાગથી વધારે હોવું જોઈએ નહીં. હવે જો એના ઓપરેશનની વાત કરીએ તો પહેલાં જે તે જગ્યાએથી વસ્તુને લોડ કરશે, ત્યાર પછી કેબલની મદદથી એક ટાવરથી બીજા ટાવર સુધી જશે, ત્યાર પછી મટીરિયલને નીચે લઈ આવશે, અનલોડિંગ કરશે, ત્યાર પછી ફરી પાછું એ કેરિયર ઉપર જશે અને રિટર્ન સ્ટોક લગાડીને જે જગ્યાએથી સ્ટાર્ટિંગ કર્યું છે એ જગ્યાએ પહોંચી જશે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના હોલ્ડિંગ ઇક્વિપમેન્ટ્સ એની અંદર ટ્રક, વેગન્સ, ડમ્પર્સ, કેબલવેઝ, એના કન્સ્ટ્રક્શન, એના વર્કિંગ અને એના અમુક એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આ બધી બાબતો ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.